સર્વભૂતેષુ કરુણારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। સજ્જનો, માતાઓ, કરુણાને વર્ણવી ન શકાય। કરુણાને કોઈ પણ ચશ્માથી અથવા તો એવા કોઈ કાચથી જોઈ ન શકાય। કરુણા તો અનુભવી શકાય, અનુભવી શકાય। ગઈકાલની આપણી ચર્ચામાં ગઈકાલના આપણી ઊંડાઈથી ડૂબકી મારીને બહાર આવ્યા પછીના વિચારોમાં ગઈકાલે અવતારના ચરિત્રમાં માતાઓ, સજ્જનો, દંપતીઓ, જતિશતીઓ, નિયમાધારી ગુરુમુખીઓ ગઈકાલે ધીમે 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 આપણે પ્રયાસ કર્યો કે ભગવાન શિવ એકમાંથી બે બન્યા, બેમાંથી પાછું એક કેવી રીતે થવું, અંદરથી આત્મીયતાની એકતા જોઈએ છે કે બહારથી જે નાશવંત છે એને શાશ્વતની ભૂમિકા ઉપર લઈ આવી અને એકબીજા સાથે નિર્વિકારી ભાવોથી જ્યાં રોકાણ થાય છે, જ્યાં સમય અને શક્તિઓનો નાશ થાય છે, છતાંય એક કામ એવું થાય છે, એક એક શ્વાસ એની કિંમત આપણે ચૂકવતા વાસનાઓ, કામનાઓ, વેદનાઓથી ભરપૂર હોવા છતાં, વેદનાઓથી ભરપૂર હોવા છતાં કંટાળો દૂર કરવા વાસના નથી। વાસનાથી કંટાળો દૂર ન થાય મોટી બેન। સમજણા વિવેકી એવા જિજ્ઞાસુ આત્માઓ વાસનાઓથી કોઈ કાળે કંટાળો દૂર ન થાય। કંટાળો આવવાનું કારણ હમણાં મુનિ મહારાજ કહેતા હતા કે મન એવી ભૂમિકા છે કે અહીં તમને સ્થિર થવા દે, પણ હું આપને યાદ કરાવું। તમે અત્યારે હમણાં જઈને આરામ કરી જાશો, ઘસઘસાટ થઈ જાશો, ડાબે પડખે સૂસો ને તો જમણું નસકોરું ચાલતું થઈ જાય। સૂર્યના નાકના ગરમ ઉષ્ણતાવાળા પવનો તમને આવવા માંડે। જમણે પડખે સૂશો તો ડાબા પડખાની લહેરો આવવા માંડે। હજી ચંદ્રની કળા છે, એક મિનિટ, ચંદ્રની કળા અને સ્વાભાવિક આમ સીધું બે શ્વાસ ભેગા હાલે એવું થોડીક વાર સુવાઈ જાય એટલે તરત જ તમારા બે શ્વાસા અહીંયા સુખ દેણ
સુષુમ્ના આ બે શ્વાસને પકડી લેશે અને બેયને પૂછશે કે તને યોગ જોઈએ છે કે તને ભોગ જોઈએ છે? યોગ જોતો હોય તો તું હમણાં સમાઈને રહીશ, ભોગ જોતો હોય તો તું ઘડીએ ઘડીએ અથડાયા કરીશ, ઘડીએ ઘડીએ. સમાઈને રહેવાનું નહીં મળે, સમ થઈને નહીં રહે, ઘડીએ ઘડીએ ઘડીએ. આ મનની ક્રિયા ગમે એવી હોય, તમારી પ્રકૃતિ એની સાથે જોડાયેલી હોય, સ્વભાવ તમારો ઉત્તરોત્તર નિયંત્રણ વગરનો હોય, આપણી પેઢી ઉપર જ કોઈનું નિયંત્રણ ન હોય તો આપણને નિયંત્રણ ક્યાંથી મળે? કોઈના સારા સત્સંગમાંથી સત્ય એક એવી ધારણા છે, સત્ય એક ધારણા છે, અને એ સત્યની ધારણામાંથી જ આપણી બધાની સ્વાભાવિક શરીરની આ સ્થિતિ બની છે. સત્યનું તેજ ઉત્તરોત્તર ઉતરતું આવ્યું. સબહી આયે ધન્ય ધન્ય, સબહી આયે સતલોક સે, અને રમતે સતકી. પાછા સતલોકમાંથી આવ્યા ને વળી સતલોકમાં જ રમવા માંડ્યા. હાજી, હું જે ઘરમાંથી પ્રગટ થયો એ જ પાછું ઘરમાંથી મને પ્રગટ થવું છે. દાદા પોતાની સ્થિરતાથી પ્રગટ થયા, આપણા પપ્પા બન્યા, એ પ્રગટ થયા, આપણે બન્યા, આપણે પ્રગટ થયા, આપણા દીકરા બન્યા. આ સરસ મજાની અદ્ભુત કળા છે, મારી તમારી બનાવેલી નથી. અસ્તિત્વમાંથી આખા જગતના પવન સાથે જોડાયેલું, આખા જગતનું આકાશ, આખા જગતનો પ્રકાશ, આખા જગતનો પવન, એ જ પવન પાણી સાથે, એ પવન જ્યારે પાણીની અંદર વિકારો ભોગવે છે ત્યારે પાણીને આમથી તેમ સમુદ્રને હલાવવો એ કંઈ આપણું કામ નથી, કોઈ મશીનરીનું કામ નથી. દુનિયાના કોઈ કરંટ સમુદ્રને હલાવી ન શકે. સમુદ્રને હલાવવા માટે તો એક જ પવન છે. પવનના વિકારો સમુદ્ર સાથે મળે અને પછી પાણી ને પવન જલ કેરી બૂંદ, પવન કેરા જલ કેરી બૂંદ, પવન કેરા થંભા. અજલ કેરી યુગતી બનાવી, અજલની યુગતી બનાવી કોણે? એક પુરુષે ના. એક પુરુષ તો એટલું કરી શીખ્યા કે આ બાજુના ભાગમાં હું ઊભો છું એ પુરુષ, આ ભાગમાં હું સ્ત્રી, અને અમને બેયને જોડી અને ગુરુત્વાકર્ષણથી ઉપર ખેંચી રહ્યા છે. અહીંથી ઉપર અમારી આંખોને ખીચે, પ્રકાશને ખીચે છે. અમારી અંદર ધ્વનિકરણ સંભળાય છે, એ સાંભળીને પ્રસન્નતાને ખેંચે છે. અમારી અંદર પરા નામની એક વાણી પડી છે, એ બોલવા અને બોલતા બોલતા જેને કહે છે એનામાં જોડાઈ જવા માટે એ બધું ખેંચે છે. એકદમ શુદ્ધ અને પવિત્ર ગુરુનું મહાવાક્ય જો તમને સાંભળવું હોય તો, ગુરુદેવ વચન દ્વારા આપણી કર્ણેન્દ્રી છે ને, આ કાન નામની કર્ણેન્દ્રી, વચન દ્વારા ગુરુજી એને ભોગવી કર્ણેન્દ્રીને, અને આપણા હૃદયમાં એક વચન બીજ એવું એક બોલ મૂકે છે, જે બોલનું નામ અ ઉ મ એટલું છે. એનું પાછો જવાબ સો.
એક અહીંયા ઓ વા પાછું હો હું છું. આણે કીધું કે મને એમ નથી થવું. હમણાં જ મુનિ મહારાજે કીધું કે નહીં, અહીં તો આનંદ પૂરું થયું, હું છું એટલે પૂરું થયું. હું કરીને તો આપણે ફરીએ છીએ. તો કોણ છે આ કે હું તમારું અંગ છું અને તમને ગીત ગાઈને રાજી રાખું છું. તમે રાજી રહો છો એટલે હું એ રાજી થાઉં. હા કરો છો ને એને અમે ઓળખાણ કહીએ છીએ. ઓ કરો ઓ હલો એને અમે ઓળખાણ કહીએ છીએ. અમે કહીએ છીએ એ તો તમને સમજાવવા. અમારી આગળના જે ગુરુજનો હતા એ પણ એ જ ઓળખાણ આપતા. છેક શિવ ઓળખાણ આપે છે એ પણ ઓની જ ઓળખાણ આપે છે. શિવ ઓ એની ઓળખાણ આપી અને પોતે છે તે હું છું એવી અદ્ભુત કળા આપણા શરીરમાં એણે ગોઠવી. જેમ આમ કેમ સરસ ગોઠવ્યા નેણ, ઊંચા નીચું હોય તો એ ન ભાવે, આંખ અહીંથી આગા પાછી હોય તો એ ન ગમે, કાન સહેજ આગા પાછો હોય તો ન ગમે, બહારના બધાય લાંબા ટૂંકા ગમે નહીં, આગા પાછા ગમે નહીં, જેમ જોઈએ એવી રીતે બધાને સરખા જ ગોઠવી આપ્યા. આટલી બધી એટલા બધા કારીગરો, આટલી બધી મશીનરી કઈ રીતે ગોઠવાય? એક બીજમાં આ છે. પિતૃલોક આખો બીજમાં રહે છે. સજનો માતાઓ, કૃષ્ણ પરમાત્માની કળાનો આજે બીજો દિવસ છે. ગઈકાલે સબ પર રામ તપસ્વી રાજા, તપસ્વી રાજા એના સિદ્ધાંતો તાપસ વેશ વિશેષ ઉદાસી. આજે આ સંસાર એક જબરજસ્ત વન છે. આ વનમાં ભુવન બનાવીને તમે બેસી ગયા છો, પરંતુ એક દી ભૂ થઈ જશે અને વન આપણને જોવા મળશે. વનને નહીં જોઈ શકીએ તો વનના લાકડા જોવા મળશે. વન નહીં દેખાય તો વનના લાકડા. સાચા રે સગા વનના લાકડા ભેડા આવીન બળશે. સાચા રે સગા વનના લાકડા ભેડા આવીન બળશે. એક દિન એશો એક દિન એશો પ્રાણી
ત્યારે મને એમ થશે કે આ બધાને મૂકી જવાનું છે, કેવી રીતે, ક્યાં ક્યાં જવાનું છે? આ બધા અહીંયા જ રહેવાના છે કે ના ના તમે જાઓ જગ્યા કરો પછી અમે આવશું. એક દિન યશો મારા ડાક્ટર સાહેબ મિત્ર છે, મને સારવાર આપશે, મારું મશીન પાછું ચાલુ કરી દેશે. અરે મારા દીકરા વકીલ છે, મારી સારી સારી દલીલ કરી મને રોકાવાનો હજી પ્રોગ્રામ. મિત્રો મળ્યા ઘણા પ્રકાર, જોર એમાં કોઈ ના. મિત્રો મળ્યા ઘણી પ્રકારના, જોરિયામાં કોઈ ના એન હાલે. આસુડે ભીજાણો એનો ઊભી ધ્રુસકે રોવે. આસુડે ભીજાણો એનો કંથવો, ઊભી ધ્રુસકે કે આમાં બોલતો તો એ નથી, આમાં જોતો તો એ નથી, સાંભળતો તો એ નથી, મને ચાટતો તો એક ક્ષણ મારાથી જુદો નહોતો થતો. એ ક્યાં ક્યાં? કાઢો રે કાઢો સૌ કહે, જાણે તું તો જન્મોજનો સગા રે સગા તમે શું કરશો? સગા તમે વડાવીને પાછા વળ, સાચા રે સગાવન કેરા લાગ, ભેળા આવીને વળશે. એક દિન યશો
આવી કરુણા મૂર્તિઓ 1,00,000ની આપણે હૃદયથી પૂજા કરવી છે. પૂજા કરવી, પૂજન કરવું. એક દી જમાઈને પગ ધોઈને પૂજ્યા છે, વિષ્ણુ રૂપ માનીને આપણી દીકરી લાડકોડ થનગનાડથી. એને ખબર નથી ઘરના ઓરડામાંથી લગ્નને માંડવે જાતા એને એક એક ડગલું ખબર પડી. આજે હાથ સોંપ્યો બધાયની વચ્ચે. આ સંસ્કાર આપણી માએ ખબર વિનાના સહન કરી લીધા. જેને હાથ સોંપ્યો પગલે પગલે જીવવું. સજનો માતાઓ, જીવવાની પદ્ધતિ ગઈકાલની આપણી મનોમંથનની ચર્ચામાંથી જીવવાની પદ્ધતિ ભગવાન રામ વિષ્ણુ નારાયણ પોતે જ રામ બનીને આવ્યા. દરિયામાંથી ક્ષીર સાગરમાંથી પગ એને જમીન ઉપર મૂક્યો. ધરતી માતાના બધા સત્વ તત્વ એના ચરણમાં આવ્યા. હીરા માણેક જવેરાતું અનેક પ્રકારની ધાતુ, અનેક પ્રકારની ધાતુ જેમાંથી હું તમે ઉગી શકીએ છીએ. આ બીજ એનો એક ધર્મ છે. આપણે ધ્યાન ન દીધું હોય તો માફ નથી થતું. એ તો ધ્યાન જ દેવું જોઈએ ને, એમાં ધ્યાન દેવું જોઈએ. ધર્મ, મારી માને ધર્મ આવે છે તો 1 મહિના પછી એને દૂર બેસવાનો એનો ધર્મ હતો. શું કામ? કે પવિત્ર વિચારો કરીને મારે શું મેળવવું છે. આગળ કેવા ઇતિહાસો બની ગયા છે. જીજાબાઈને શિવાજી કેમ મળ્યા છે, આગળ ઇતિહાસ કેમ બન્યા. રાજબાઈને જલારામ કેવી રીતે મળ્યા છે, આગળ ઇતિહાસ બની ગયા છે. કહળસાંગ બાપુ, ગંગા સતી, ધના બાપા બધા આપણી આજુબાજુના એ કઈ રીતે, વાલમરામ બાપા, બોજલરામ બાપા, આખી એની ટીમ રમતે રામ વનેત વન નામના સંત ભગવાનના આ વચનનો વિવેક એણે કેવી રીતે પકડ્યો. આ બધી બાબતોને આપણી માં બેઠી 3 દિવસ 5 દિવસ સુધી ધર્મ શરીર સાથે જોડાયેલી અદ્ભુત એક ક્રિયા, અદ્ભુત ક્રિયા ધર્મનું પાલન કરી એમ પોતાના પતિને એનો ધર્મ છે. હજી એને સ્ત્રાવ થાય, એના શરીરમાં એની છાતીમાં એવો સ્ત્રાવ થાય, માને જેમ એક સ્ત્રાવ થાય, સ્ત્રાવ, રક્ત સ્ત્રાવ. અને એ જે માનો ધર્મ છે એ રજો નામના ગુણોથી પકડાયેલો. રજો 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 પાંચમા મંત્રમાં રજોનો મહિમા છે. છઠ્ઠા મંત્રમાં તત્પુરુષનો મહિમા છે. આમાં માનો મહિમા છે, આમાં તત્પુરુષનો મહિમા છે. અને 7મા મંત્રમાં સંપૂર્ણ ગુરુત્વાકર્ષણનો મહિમા છે. ગુરુ ઉપર લઈ જાય પછી નીચે નથી પડવા દેતા. આ સંસારના ભોગો બધા નીચેથી પકડી રાખે, એ ઉપર જવા નથી દે. કોઈ વાતે ઉપર ઉઠવા નથી દેતા. મને બાપુ હમણાં દોષ દેતા હતા કે વાતો ગમે તેની હોય, ગમે તેવી હોય, પણ વાતોમાં આપણને ભ્રમિત કરી નાખે છે. વાત ભ્રમિત કરી નાખે, વાત સંમોહિત કરી નાખે છે, મોહિત કરી નાખે છે. આવો ધર્મ હોય એમ સમજાવી અને આપણને સ્વાદુ સજનતાના ગુણ આપણી પેઢીઓમાંથી આવ્યા છે, એને આપણે પાડી નથી શીખ્યા.
આ ભૂતકાળને રોતો નથી, પણ એ ભૂતકાળ હવે ભવિષ્ય બનીને આવવાનો છે. હવે આવે છે પાછો. હવે તમારા દીકરા તમારી સામે આંખું કાઢે છે. શું કામ? તમને આધાર તો આપો. કોને આધારે જીવીએ? મારી મમ્મી તમારા વિના, તમે મારી મમ્મી વિના આ ચામડાઓને જોયા રાખીએ. અમે શું કરશું? કંઈક તો આધાર આપો. હે માં, તો મારા પપ્પાનો વિવેક તો રાખ. હે પપ્પા, મારી મમ્મીનો આદર તો કરો. હવે વળી પાછું અહીંયાથી શરૂ થવાનું આવે. એ લોકો આપણી પેઢીને તો જાતિ જ કરશે. કોમ્પ્યુટરમાં જે નવી સિસ્ટમથી પરદેશના લોકો આજે કૂતરા મીંદડા જેમ એકબીજાના મોં ચાટે, આવી સંસ્કૃતિ ભારતમાં જ ધર્મ છે. બીજી કઈ ધર્મની બંધારણીય વ્યવસ્થા નથી. અહીંયા જ પતિ પત્નીના ધર્મની ઋષિ પરંપરા, વૈદિક પરંપરા, દેવી પરંપરા. જુઓ ને, ક્યાંય શિવ એકલા નથી. એકલા હોય તો માં એનું તપ કરતા હોય. એવી રીતે ગઈકાલની ચર્ચા આપણે બેમાંથી એક થવા માટે વિધાતા મહાદેવને કહે છે. વિધાતા એટલે રમ્માજી, બ્રહ્માજી મહાદેવને કહે છે કે તમે એકમાંથી બે તો બન્યા, પણ હવે તમને બે નહીં એક કેવી રીતે બનાવું? મહાદેવ કહે છે નારાયણ પાસે કળા છે. વિશ્વાણુ, આખા જગતના અણુ અણુમાં શ્વાસ ભરે છે, એની પાસે કળા છે. કળા? એ કળા કઈ રીતે અમને આપશે? કે એ કળા અકળ છે, એને કળી ન શકાય આવી છે. એ તમારા શરીરમાં તમારી કામનાઓને સાવધાન કરીને કળા મોહમાંથી આપશે. તમારી આંખ શરીરનો મોહ કર્યા રાખશે. તમારા કાન મીઠું મીઠું શરીરને, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરી એવું સાંભળવા આતુર બનાવી દેશે. વિષ્ણુ નારાયણની કળા મોહનું આકર્ષણ કરશે. હા, એ કળામાંથી સ્વાદેન્દ્રિય, તમારી ઇન્દ્રિયો બધી સ્વાદ લેવા માટે આતુર બની જશે. આ બધું ભેળું થઈને શું કરશે? બધું ભેળું થઈને, બધી ઇન્દ્રિયો એકરૂપ થઈને છેલ્લે હું તમારામાં સમાઈ જાઉં, તમે મારામાં સમાઈ જાઓ. પરંતુ આ સમાવવાની જે પદ્ધતિ છે, હું તમારામાં, તમે મારામાં, એ વિષ્ણુ પરમાત્માની, રામ અને સીતાની અદ્ભુત પદ્ધતિ છે. સીતા અને રામ પંચવટીમાં ઊભા ઊભા ભગવાન રામ કહે છે સીતે. અશોક વાટિકામાં સમંદરની ચારે બાજુની અને વચમાં અશોક વાટિકામાં લંકામાં બેઠેલા સીતા ભગવાન બૂમ પાડે છે તો સીતા અંદરથી પોતાની પરામાંથી રામ રામ, સીતે રામ રામ. આ પદ્ધતિ છે નાદની નાદની નાદની. અને આપણે બધા પદ્ધતિ પકડી છે બૂંદની, બીજની બીજની. સીતે રામ, સીતે રામ. આ સૌથી પહેલી સંસારની ઉત્પત્તિની નંબર 2 મેથડ. એક સંગ વિનાની સૃષ્ટિ ભગવાન શિવે કાર્તિકેય બનાવ્યા, માએ ગુણપતિ બનાવ્યા. અસંગારે, સંગથી નહીં, સંકલ્પથી, સંકલ્પથી, સંકલ્પથી. સંકલ્પ નામનું એક અવિરત અખંડ તમારી પાસે મનનું મન છે ને, એ જ સંકલ્પ કરે તું. પણ એ ગુરુ બતાવે કે આ સંકલ્પથી તું ચાલ્યો આવ, તને 2 કરોડ રૂપિયા કમાવાના, એટલે હું તને સિસ્ટમ આપું. આ સિસ્ટમથી કમાતો જા, આ સિસ્ટમથી કમાતો જા.
ઉચક ઉચાપત કે કોઈનું ચોરેલું, કોઈનું છેતરપિંડી કે પ્રપંચ કરેલું કમાવું નથી. આ સીધી સતની રેખા ઉપર આવી અને આ નીતિથી કમાતો જ્યાં 2 કરોડ કમા ત્યારે મને મને આવીને કહેજે કે 2 કરોડ તો કમાણો. હવે કમાણીમાંથી કંઈક વાવવું છે એ કેવી રીતે કે વાવીશ અને એમાંથી અનેક ગણું તને આપશે. ધરતી માં થઈને આપશે, ધરતી માં થઈને આપશે. મોટા ભાઈ, સજ્જનો, માતાઓ, આપણા પગના નખથી માથાની ચોટલી સુધી આ ધરતી માતાએ આપણને સાચવીને કોઈ પણ ટાંકા લીધા વગર, આપણને કોઈ પણ ચામડાને કાંઈ પણ પહેરાવ્યા વગર જન્મ આપ્યો. ધરતી માએ આપણને ઢાંકીને આવરણોથી વીંટીને, કેવા આવરણ ધરતી માતાના, દુર્ગંધ લઈ લે છે, સુગંધ આપે છે. જેવું તેવું જેવું કચરો બધોય કોઈ ક્યાંય ન ફેંકી શકાય એવા કચરામાંથી પણ ગુણપતિ મહારાજ દિવેલ બનાવી આપણા દીવામાં પૂર્યા રાખે છે. એ મોટી બહેન, ભાઈઓ, દીવામાં પૂર્યા જ રાખે. ગુણપતિનું આ કામ. ગુણોને પતિ છે અને આ જેટલા જેટલા ગણો છે, આંખને એના ચોકીદારની જરૂર, કાનને એના ચોકીદારની જરૂર, આ સ્વાદને અને જીભને એની એક એના ચોકીદારની જરૂર. આ બધી બાજુથી આપણી સુરક્ષા ગંગ બીજમાં સમાઈને હંસો એવા ભગવાન શિવ પણ એની પૂજા કરે. આવા પ્રથમ પૂજાય એવા ગુણપતિ આપણી ભેળા. આપણા મૂલાધાર મળદ્વારની જગ્યાએ ગુણપતિ રહે છે. જેનું પેટ સાફ એને બધાય રોગ માફ. આ વિજ્ઞાન એની હારે કહું છું. આંખને ગુણપતિની જરૂર છે, પણ તમે ગુણપતિ કેવી વૈશાખ મહિનાની ચોથ આવે ને, ગણેશ ચોથ કેદી આવે મોટી બેન? ભાદરવામાં તો ગુણપતિનો ઉત્સવ. આપણે બધા હિન્દુ છે એવું સમજાવવા માટે લોકમાન્યજી બાપાએ ઉત્સવ સાચવીને ઉત્સવ. રામદેવજી બાપાએ નવરાત્રિમાં આપણને બધાને હજી હળીમળીને રહેતા. મારી જે બાબત કહેવાની છે એ ચાલુ બજારમાં એના પડીકા નહીં મળે. હું વિવેકથી વિચારીને મારા ગુરુએ જે ભણાવ્યું છે એ ફાસ ફાસ આવે છે અને હું એમાંથી ન સમજાય એવું થોડું થોડું તમારી હારે રજૂ કરું. તમે સૂઈ જાઓ ત્યારે તમારું મન કયે ગામ જાય એ મને કાલ તો કહેજો. હજી કાલ 25 તારીખ છે ને. સૂઈ જાઓ ત્યારે ઘસઘસાટ થઈ જાઓ ત્યારે કેની સાથે મળી જાઓ? કોણ તમને તે વખતે સાચવી રાખે છે? જી હા, જેના તેજમાંથી ઉત્તરોત્તર આવ્યા છીએ, જે બીજમાંથી આપણે ઉગીએ છીએ એ બીજ. શરીરની મર્યાદાઓ સાચવીને, શરીરની મર્યાદાઓ, બધી ઇન્દ્રિયોને એક જ વસ્તુ છેલ્લે જોઈએ છે. આ બધું એમને બતાવો છો, બધું એમને ચખાડો છો, બધી દિશાઓમાં અમને આકર્ષણ કરાવો છો. છેલ્લે એમાં અમારે ડૂબી જવું છે, એમાં અમારે છુપાઈ જવું છે. એ ભોગોમાં અમારે ભોગવાઈ જવું છે. જે બીજમાંથી આપણે ઉગીએ છીએ
અને નિરર્થક વિષય વાસનાઓમાં બીજોને ફેંકી દઈએ છીએ. એમાં 2 મણ બાજરો 2 મણ ઘઉં ચાવો ત્યારે એક બીજ તૈયાર. એનો એક ધર્મ છે. એ ધર્મનું નામ સનાતન ધર્મ છે. ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ, તપસ્વીઓ, સિદ્ધો, સાધકો લાગતા વળગતા ઈશ્વરની પરમાત્માની સત્તામાં જેને પહોંચવું છે એ બધા શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર પ્રભુ ચરિત સુનબે કો રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહવદિકા વિકટ રૂપ ધરી લંક જરા भीम रूप धरि असुर संहारे रामचंद्र जी के काज सवारे लाए सजीवन लखन जिवाए श्री रघुवीर हर्षित पुर लाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुम रोज गाए अस कई श्रीपति कंठ लगा सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित जम कुबेर दिगपाल जहाँ थे कभी कोविद कही सके कहाँ थे तुम उपकार सुग्रीव पर कीना राम मिलाए राजपद दी तुम्हारो मंत्र विभीषण मान लंकेश्वर भय सब दुख जान जुग सहस्र जोजन पर भानु ताई मधुर फल जान प्रभु मुद्रिका मेलि मुख माय जल दिलांद गए अचरज नाय दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसार सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरे आपन तेज समारो आप तीनों लोक हाथ से भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुना नासे रोग हरे सब पीर जपत निरंतर हनुमंत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम जान और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरा अंत काल रघुवरपुर जाई जहाँ जन्म हरि भक्त का और देवता चित नवधरी हनुमत से ही सर्व सुख करी संकट कटे मिटे सब वीरा जो सुमिरे हनुमत बल कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छुटाई बंदी महासुख होय जो यह पढ़े हनुमान चालीसा कोई सिद्धि साक्षी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय मांडे कीजे नाथ हृदय मांडे पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र प्रसन्न रघुवीर रामचंद्र राधावर कृष्ण चंद्र प्रसन्न उमापति महादेव प्रसन्न पवन
સુત હનુમાન प्रसन्न रहो બોલો રે ભાઈ सब संतन प्रसन्न रहो। જલ્દી જલ્દી બની શકે તો કાળજી રાખીને આ શ્વાસને, આ શ્વાસ જ્યાં સુધી મળે એ 100 વર્ષ સુધી મને તમને આપણને બધાને મળતો જ રહેવાનો છે, પણ અંદર ભાંગ તોડ ન કરીએ, અંદર ભાંગ તોડફોડ ન કરીએ, વિચારોને રેણીના રાજમાર્ગ ઉપર હાલવા દઈએ, વિચારોમાં જેના તેના વિચારોથી જન્મ ન બગાડીએ, જન્મ ન બગાડીએ, ફેરવી ન નાખીએ, ફેરો સુધારવા માટે આવો મોકો, આવો અવસર, આવો લાભ, આવો લાવો સંતો શાસ્ત્રો મહાપુરુષો ક્રિયા કરે છે કે નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે. શું કામ નહીં મળે? હાજી બધું બરાબર ગોઠવીને જ આપ્યું છે. જેને ઘેરે તમારો જન્મ થયો છે એની જેટલી વ્યવસ્થા છે, એની મિલકતો, ખેતીવાડી આદિ લાગતા વળગતા ધંધા રોજગારો, ઓફિસો, શાખાઓ, પ્રતિષ્ઠાઓ, સંબંધો, સંપદા, જેને ઘેરે જન્મ થયો એ બધું તમારું છે. હમણાં ભૃગુમુનિને 2 દી પછી હવા મહિનો થશે, પણ એ આખી રામમઢી હોય કે રામમઢીને લાગતા વળગતા જે ઠેકેદારીના સાધનો સમાધાન હોય એ બધા એને માટે. તુવર વંશનું એક બાળક જન્મે એટલે 1032 ભાગ પડે, એમાં આનો 1.25 મહિના પછી આનું નામ એમાં ચડી જાય. 1032 પછી આ 1033મું આનું નામ. એટલો ભાગ 80 વર્ષના વડીલને જે ભાગ મળે એટલો જ ભાગ આ 1.5 મહિનાના તુવરવંશના જન્મેલા વારસદારનો થાય. આવું જો ચાલતું હોય ને આવું સચવાતું હોય તો આપણું પણ એમ જ હોય ને. બીજા બધા ભાગને જાતા કરો, પણ આપણા મા પિતાની સંસ્કારની જે મૂડી છે, એનું રહેન સહેન છે, એ કેવી રીતે રહે છે, કેવી રીતે રહે છે. તન પેઢી 4 ચોથી પેઢી સુધીના તમારા પૂર્વજો, એની છાયા હજી તમારી ઉપર છે, હજી છે. એ છાયા છે ચોથી પેઢીની, એટલે તો તમે અત્યારે બેઠા છો. ગમેનું આમંત્રણ હોય તો તમને ટાઈમ જ નથી, પણ વિભાગીકરણમાં તમે છૂટા પડી ગયા છો. આગલી પેઢીઓ ચોપડેમાં જેના નામ ચોપડે ચડ્યા છે એ પેઢીના સંસ્કારો લઈ અને તમને કંઈક ખોવાયેલું છે એ ગોતવા માટે અંદરથી એટલા અસંતુષ્ટ છો કે સમજાઈ જાય. હમણાં કીધું, મને ગમ્યું કે સમજાઈ જાય છે, પણ એનું રહન સહન, આચરણ નથી થતું. આચરણ નથી થતું એનું કારણ શું છે? કારણ શું છે? આચરણ ન થાય કઈ રીતે? ઉપર આધાર ખોટો નહીં, આધાર ઉપર સાચો છે, ખોટો નથી. મા બાપ તમારી કક્ષા પ્રમાણે તમને ઉત્તરોત્તર તમારી પેઢીના જ કોઈ પૂર્વજ છે, તમારી પેઢીના જ આગળના કોઈ પુરુષ છે. મારા મા બાપનો સંસાર સારો અને પવિત્ર જોઈ એ પેઢીમાંથી જ કોઈ ગાપડા વડવા આપણે ઘેરે આવે અને વળી એનું નામ બદલાવી નાખે. જે તે વખતે એનું જે તે નામ હોય, અહીંયા નવો જન્મ લઈને આવે તમારી જ પેઢીના. તમારા જ કોઈ મને એમ કે કરી દે સાબિત, તો કરી દઉં સાબિત. તમારા જ 4 પ્રકારે ઉતર્યા
કોઈ પદ ભૂલી ગયા તો પદ ગોતવા માટે, પદને, ખુરશીને, પ્રતિષ્ઠાને પામવા માટે પાછા આવ્યા. એવા મા બાપને ઘેરે એના સંસ્કારોમાં સચવાઈ અને એને પ્રતિષ્ઠા મળી જાય છે. ઓલા લોકોને ચારે બાજુ હુંફાળવું જીવન એના સાથીદારોએ આપ્યું એટલે એને પ્રતિષ્ઠા મળી. એને ઘેરે આપણે આવ્યા એટલે આપણને પ્રતિષ્ઠા મળી ગઈ, આપણને પ્રતિષ્ઠા મળી. તમારા પિતાજી ગામડામાં સરપંચ હોય તો એના પછી સરપંચના દીકરા થઈ તમારી જવાબદારીઓમાં આવે, તમે એમાં ધ્યાન દો પૂરું, અથવા પિતાજી તમને એમાં સહયોગી બને તો તમે મુનિ મહારાજને ગુરુજી પાસે રહેવાનું મળ્યું. સતત પિતાનું, કુટુંબનું એ બધા સાનિધ્ય એને ગુમાવ્યા નહીં, પણ એની પાસે રહીને એને જે અનુભવ પ્રાપ્ત કર્યો, અભ્યાસક્રમ પ્રાપ્ત કર્યો કે સમજાવવા માટે ભણવા આવ્યો છું કે સમજવા માટે. મને મારા સાધુ સંતોએ, અમારી સમાજની વ્યવસ્થાના સાધુએ મને કે મૂળદાસજી શું ઘટ્યું, શું ઘટ્યું? એટલે એનું કહેવાનું મને સારું નહોતું, એનું કહેવાનું ઉલટું હતું કે સાધુની પંક્તિમાં સાધુ અજાતિપદની આ પ્રણાલી છે સાધુની, એને કોઈ જાતિ લાગુ નથી પડતી. નથી બ્રાહ્મણ ખાતામાં, ક્ષત્રિય ખાતામાં, વૈશ્યમાં, શૂદ્રોમાં, કોઈ વર્ણમાં નહીં. તોય તમે બાપાને ગુરુ કરીને એમને કહેતા. પણ મેં મારા અંતરાત્માને પૂછ્યું હતું કે શું ઘટે છે એટલે અહીંયા માથું મૂક્યું છે. મને સાધુનો, સંતનો અને ગુરુત્વનો પ્રેમ ઘટતો હતો, પ્રેમ ઘટતો. તમને ઘટે છે સજનો, પણ એવી આંખોએ મને પ્રેમ કર્યો જે નિષ્કામ આંખ હતી અને નિર્વિકારી આંખ હતી. એણે મૂળદાસને પોતાનો કર્યો. એમાં હું વધારે ને વધારે એ રેણીમાં જીવતો જાગતો, એની છાયામાં, એના વ્યવહારોમાં, એના ગુણોમાં. આજે બહેન, આપણે ભલે દીકરી આપણા મા બાપને ઘરે એના સંસ્કારો લઈને આવ્યા છીએ તો અહીંયા બધું બહુ બહુ ઊંચા પ્રકારનું સુખ જોઈ મનને ન બગાડીએ. ના, તપ કરીએ, એકાગ્રતાથી સાધના કરીએ. તમારો પતિ જો તમારો થઈ જાય તો બીજી બધી મિલકતની કાંઈ જરૂર નથી. દીકરીઓ આજે ક્યાંય ભાગવું નથી, ન્યાય રૂપરંગના શિકારીઓ આપણી વાટ જોવે છે. એ દોરિયા છે, એની અંદર ધર્મ નથી. ચામડા ધોળા છે, અંદર તો નથી ધર્મ. આપણા આ ભારત ખંડમાં પરમાત્મા અવતારની ભૂમિકા અહીંયા બનાવે છે કે અહીંયા અમેરિકામાં કોઈ સેકન્ડ રામ જન્મ હોય તો કયો, બીજા દેશોમાં કોઈ ભગવાનનો અવતાર, હા બીજા દેશમાં આવે પણ એના સમાજને સુધારક બનીને આવે, સમાજને સુધારે, રાજ્યને મોટું બનાવવાનું, ઘર્ષણ કરીને લડીને સત્તા આપણી પાસે રાખવાની, આપણે નક્કી કરીએ એ ધર્મ. આવું બધું બધે છે, બધે જેમ હોય તેમ. એની મને ટીકા કરવાનો ટાઈમ મારા ગુરુએ નથી રહેવા દીધો, એની ટીકા કરવાનો ટાઈમ. એમ જો જીવન મળ્યું છે એને સદુપયોગમાં
એક નિયંત્રણ નિયમથી નિયંત્રણ બંધાય છે, નિયમથી નિયંત્રણ બંધાય છે, નિયમથી સંયમને ઘેરે હનુમાનજી પાસે પહોંચી જવાય છે. મા બાપને ઘેરે આવ્યા એમ સંયમને ઘેરે હનુમાનજીને ઘેરે પહોંચી જાય, હનુમાનજીને ઘેરે પહોંચી. એટલે હનુમાન એટલે સંયમ. આંખ જેને કંટ્રોલમાં છે, આંખ એટલે મન જેનું કંટ્રોલ, મન એટલે જેને શરણે મન સોંપી દીધું એ પોતાના ધણી રામને પોતાના પતિ માને છે, મારો ધણી છે. કામરૂ દેશની રાજકુમારીએ તપ કર્યું હનુમાનજીનું, હનુમાનજી પ્રસન્ન થયા કે માંગ કન્યા તને શું જોઈએ. કામરૂ દેશનું આખું શાસન સ્ત્રીઓનું. અહીંયા જેમ તમે ખોખારા ખાઈને કામ સોંપો એટલે અમારી બેન, અમારી દીકરી બિચારી દોડી દોડીને ગમે તે રીતે તમને રાજી રાખવા એ બધાએ પ્રયત્ન કરીને તમારું કીધેલું કરવા આતુર હોય. શું કામ? મારા ધણીને રાજી રાખીશ તો એ પણ મારી ઉપર રાજી રહેશે. તમને ગુરુજી એમ કહે છે તું મારો 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 આત્મા છો, તો તમારે માનવું જોઈએ ને કે મારો લોર્ડ છે, મારો ધણી છે, મારો અસમર્થ ધણી, મારો અલગ ધણી. હાજી, મારો ધણીનો એ ધણી છે. અહંકારને એક બાજુ મૂકી અને એ જે છાયામાં રાખે એ છાયામાં રહેતા શીખી જાય. એટલે આ તો આપણી ફરજ છે. 1.25 લાખ કુંવારિકાઓની પૂજા. એક મોટો માણસ મને કે કુંવારિકાઓની પૂજા કરીને શું ફાયદો? એ વાંકું વાંકું બોલે કે કુંવારિકાની શું પૂજા, ફાયદો શું? મેં કહું અમારી રામમઢીની દીકરીઓ બહેનો જેટલા મંડળોમાં જાય બધાય મંડળોમાં સત્સંગ કરે, ધૂન કરે, ભજન કરે, ભાવ કરે, ગુરુ ભક્તિ કરે, માની ભક્તિ કરે. અત્યારે જોતું ચાલુ છે નાગેશ્વરી માની શ્રાવણ માસમાં આખા સુરતમાં જુદા જુદા સ્થળે જોત ચાલુ છે. માનો મહિમા ચાલુ છે. માનો મહિમા આજે એવી રીતે બહેનો દીકરીઓ મહિમા ગાય છે. માતાઓ બહેનો સજ્જનો, મારું જે કહેવાનું છે એ એક જ વાત ઉપર એને રાજી કરી લો. એટલે એનું રાજીપો એ એક સાઈડનો નથી, એ તમારી દીકરીએ પણ બની શકે છે, એ તમારી મા પણ બની શકે છે, એ તમારી પત્ની બની શકે. શું કામ? કે એ આદિ શક્તિ છે. આપણા કરતાં એને વધારાની શક્તિઓ મળી છે. આપણો દેહ છે બંધારણમાં અને એનો દેહ બંધારણમાં. આજે આકાશ વરસે છે અને ધરતીમાં એને ઝીલે છે. આકાશમાંથી વરસે બધા બીજ વરસે, બીજ વરસે, બીજ વરસે, બીજ વરસે. જેવા વર્ષા એવા ધરતી માતા એને પોષણ આપી એને હૂંફ આપીને તરત જ ઉગાડી દીધા. કોને માટે? આ મૂંગા જાનવરો માટે, મૂંગા પશુ માટે. એને માટે તરત જ ઉગાડી દીધા. પછી તમે તમારો શેડો બનાવ્યો, તમારું કમ્પાઉન્ડ બનાવ્યું, તમારી વાડ બનાવી, એમાં તમે ખેડી નાખ્યું. જેટલું કચરું, પશુઓનું કચરું ઉગતું હતું એ પશુના બીજકના કચરાને બહાર કાઢી નાખ્યું અને એ જગ્યાએ ચાસ પાડ્યા. ચાસ પાડી ખાતર પૂર્યા અને વાવીને વાવેલાનું વળતર લેવા તમે ધ્યાન આપ્યું. બીજું કાંઈ નથી જોતું. આ વાવીએ એનું વળતર મળે, વાવીએ એનું વળતર મળે. ચોમાસું ટાણું, આ વરસાદની સિઝનનો આખો માહોલ બંધાણો. અહીંયા ગાજે, અહીંયા ગાજે, અહીંયા વરસે, ક્યાંક વરસે, ક્યાંક વરસે, ખાલી દરિયામાં વરસે ને અહીંયા ન આવે. આવું બધું હવે થવા માંડ્યું. નહીં તો એ તમારી ઋતુ બરાબર સાચવી દેતા હતા. કોણ 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 હતો? એનો લોર્ડ બોર્ડ કોણ હતું?
અરે તમે તો હતા, તમારી અંદરથી તમારી નાભીમાંથી જોડાયેલા તમારા શ્વાસા એ વિશ્વાસને ઘેરેથી આવે છે, વિશ્વાસને ઘેરે આવે છે. આખા જગતનો એક જ શ્વાસ છે, એને ઘેરેથી આપણા શ્વાસ આવે. એટલે આપણે એને જોડાઈને રહેતા હતા. એટલે આપણા ધણીને જો એને આધીન અને એને રાજીપે રહીએ તો આપણા બધા સુખને સાચવે કે ન સાચવે? ખોટું અભિમાન ના કરો, કાંઈ નથી તમારી પાસે. સુઈ જાવ એટલે દોકડા કબાટમાં જેમ હોય એમ. અને કદાચ કોઈક વખતે એવું બને કબાટનું તળિયું કાઢીને માલ ઉપાડી જાય ને તાળું તમારું એમનેમ રહી જાય. એને આધીન એને જોડાઈને રહીએ. આવી રીતે આજની અમારી રાત્રિ કૃષ્ણ પરમાત્માના ચરિત્રની વાતોની રાત્રિ. કૃષ્ણ ભગવાનને 16,108 આન પટ રાણી ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિ. વંદે કૃષ્ણ એટલે પરદેશવાળાએ કીધું વંદે કૃષ્ણ, ઇન્ડિયાના ગુરુ, જગતના નહીં. અમારા ગુરુ શું કામે? જગતના ગુરુ નહીં. એટલે ઋષિ મુનિઓએ એને કીધું. એ લોકો જેમ વૈજ્ઞાનિકો અથવા તો કેપેબલ ધન સંપદાના માલિક થઈને એવું માને છે કે બધી વ્યવસ્થા છે એટલે આપણે ઊંચા છીએ. ના ના, એક નંબરના લુચ્ચા પણ ઊંચા થઈ શકે. એ ઊંચાઈ નથી, ઊંચાઈ નથી. વંદે કૃષ્ણ જગદગુરુ. અરે તમારી પત્ની સાથે તમે પ્રેમ નથી કરી શકતા અને પત્ની થઈ પોતાના પતિને પ્રેમ નથી કરી શકતી. આ પ્રેમ પુરુષ ઈ કૃષ્ણ છે. તમારા બેયની વચ્ચે બધુંય છે, પણ જ્યાં સુધી તમને એનું પતિવ્રત નથી તમારું, એની સાથે તમારી આત્મીયતા. આખા જગતનો ભગવાન મારો ધણી છે. અનસૂયા માં એમ કહે છે પતિ બ્રહ્મા. આખા જગતની ઉત્પત્તિ મારો પતિ બ્રહ્મા સ્વરૂપે કરે. પતિ વિષ્ણુ, આખા જગતને સાચવનારો મારો પતિ વિષ્ણુ રૂપે આખા જગતને, આ કુટુંબને, ઘરને, મને, આજે આખા જગતને મારો પતિ વિષ્ણુ સ્વરૂપ છે. પતિ મહેશ્વરા શિવ સ્વરૂપ. અહંકારને ખેંચી પી જાય છે અને તમને મને છાનોમના કરી દે છે. અહંકાર નથી એટલે મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી. કોઈ ક્રિયા અહંકાર સાથે જોડાયેલી છે બધી નથી. પછી વળી એનાથી રહેવાનું નહીં. પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત પરાત્પરા. બધામાં રહેવા છતાંય મારો પતિ તો પરાત્પર. એને કાંઈ કોઈ પણ ક્રિયાઓ એને લાગુ નથી પડતી. તેલવાળું શરીર છે ને પાણીમાં પડે, બહાર નીકળે તો પાણી એને કાંઈ ન કરે. એમ માયાવી દ્વંદોથી પર પરાત સાક્ષાત. એવા અનસૂયા માતાએ સંકલ્પ કર્યો, મનથી સંકલ્પ કર્યો, મારા પતિમાં જ મારા ભગવાન છે. એટલે એ ભગવાન ત્રણેય રાણીઓએ માતાજીઓ મોકલે છે. રાણી મને નથી ગમતું. ભગવાન એને ઘરે ભગવાનનું જે અડધું અંગ છે એ આપણને ખબર ન હોય તો એને આપણે સમજ્યા વગરનું ભાષણ કરીને ભાષાને દોષિત ન કરે. હાજી, જગદંબા ત્રણેય જગતની માતાઓ, જગતના ભગવાન, એ ત્રણેય પુરુષો આવીને તપાસ કરે છે. એટલે અનસૂયા માનું સત એ મતલબ મોડું નથી થઈ ગયું કાંઈ. આ વાતું છે ને આ મોડેથી કરવા જેવી. આ બજારની વાતો નથી કે બજારમાં તમને કોઈ ચોપડામાં, કોઈ લેક્ચરમાં આ કોઈ યોગ નથી, આ કોઈ ધ્યાન નથી, આ કોઈ જ્ઞાન નથી. આ તો હાલવાની કેડી છે. ધીરે ધીરે હાલતા હાલતા તમે કેડી પૂરી થાય એટલે રોડ મળી જાય.
અને રોડે ચડી જાય એનું ભગવાન રોડવે રાખે, રોડવે રાખે, રોડે ચડી જાય પછી એને માગીને રોડવવાની જરૂર નહીં. અમારે કેશોદ પાસે એક ગામ છે માંગરોળ, માંગરોળ, માગી માગીને રોડવે નાખીને હમણાં ટાઈમ પૂરો થાય છે. માંગરોળ એક વાતો ક્યાં વિવેકમાંથી કેડીએ ડ્રાઈવર જન્મમાં એક મૂસો મારો વિદ્યાર્થી હતો 50 વર્ષ પહેલાં, અને એ શરીર સારું હતું. લેસન આપો તો લેસન કરતો કરતો આરામથી સૂઈ શકે એવો સરળ સ્વભાવનો હતો. એટલે મોટો થયો, નિશાળમાંથી ભણીને બહાર નીકળ્યો, અને બાપુજીએ એને એક રેકડીમાં બંગાળના વાસણો, પણ એમાં એનું મન ન લાગ્યું. પછી ભાગીને મુંબઈ આવતો રહ્યો. મુંબઈ એના સગા સંબંધી ત્યાં ઉતર્યો, પણ મોટો ભૂખાડવો, એટલે 2 ટાઈમમાં ઓલાના આખા ફેમિલીનું જમી જાય. એટલે ઓલા બાઈ હતા મૂંઝાણા, એને એના ઓલાને કીધું કે આ કેટલા દી રોકાવાનો છે. આણે કીધું કાલ વયો જવાનો. ઓલો સાંભળે એમ જ કીધું કાલ વયો જવાનો. એટલે બપોર પછી નીંદર ન કરી જંગલ બાજુ વયો ગયો. જંગલમાં એક કૂતરીએ 4-5 ગલુડિયા જન્મ આપ્યો હતો, અને બધા ગલુડિયા કૂતરીને દૂધ પીતા હતા. બેઠો બેઠો ને વિચાર આવ્યો, પ્લાસ્ટિકની થેલી તો નહોતી, પણ ગુણિયાની થેલી ગોતી, એમાં 2-3 ગલુડિયા લઈ એને ઘેર આવ્યો. 8 આનાનું દૂધ લેતો આવ્યો. ગલુડિયાને ધીરે ધીરે પાવા માંડ્યો. 2-3 દીમાં ગલુડિયા દૂધને હેવાયા થયા. એટલે કાળો અને પીળો 2 કલર ભેળા કરી ગલુડિયાને લગાડી દીધો. કલર સુકાણો એટલે ચોપાટી ઉપર ગયો. આલ્સેશિયન કૂતરા, આલ્સેશિયન કૂતરા, કોઈ 2000નું, કોઈ 7000નું. ઘેરે આવ્યો, 8000ના કૂતરા વેચીને ઓલી બાઈને 5000 જમવાના આપી દીધા. કે શું કામ કરે છે? કે કામ તો કંઈ કરતો નથી, અને કરું છું એવું કોઈ કરી શકે એવું નથી. મતલબ મારો કહેવાનો ભાવ છે, જીવવું હોય તો જંતુની જેમ પણ જીવી શકાય. પ્રપંચથી કમાઈને નહીં, એ કમાણી નહીં. તમે 2 કરોડ કમાવો, પણ ગુરુ તમને બતાવે, એક રસ્તો બતાવે કે અહીંથી હાલ્યો આવને અહીંયા પહોંચી જા, આટલી જ તું ઉતાવળ કરમાં, આટલી જ. એમ કરીને જે વાત હું આપણે કહેવા જાઉં છું, એ વાત મહત્ત્વની એ છે કે ખાલી વાતોમાં અટવાઈ જવાય છે, અટવાઈ જવાય. તમે યોગ શીખી જાઓ, મારી કોઈ તમને તકલીફ નથી. શરીરનું સ્વાસ્થ્ય એ સારું બની જશે. ભૂખ લાગશે, જમશો, પણ ભોગોમાંથી પાછું કેમ વળવું, એ મેથડ તમે કેમ છોડી દો છો? કેમ છોડી દો છો એ મેથડ? હે ને, શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન, શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન, શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે.
આવા કરોડોના શ્વાસ વણલેખ વાવરતા કોણ રોકે રે વણલેખ વાવરતા કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ આવડો વિશ્વાસ બીજું કોણ જીવ આવે ને જાય ને કોણ રોકે રે આવે ને જાય એને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે શ્રી રામ જય રામ જય ગુરુ રામ શ્રી રામ જય ગુરુ રામ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો રતનો કુંભ તારી નાભીમાં ભર્યો અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો રતનો કુંભ તારી નાભીમાં ભર્યો પણ દોડાઈ છે ધૂળમાં તને કોણ ટોકે રે ઓળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે હા દોડાઈ છે ધૂળમાં તને કોણ ટોકે ઓળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે પરાની વાણી તારા પીંડમાંથી બોલે પરાની વાણી તારા પિંડમાંથી બોલે વિવેકની ભાષા તને કોણ શીખાડે વિવેકની ભાષા તને કોણ શીખાડે કહું છું વારંવાર બોલતો વિચારી બોલજે ભલડી કહું છું વારંવાર બોલતો વિચારી બોલજે તાળા કૂંચી વિનાના ભંડાર ખોલતો વિચારી ખોલજે તાળા પૂછી વિનાના ભંડાર ખોલતો વિચારી ખોલજે મળો છે મંત્ર તને શ્રી ગુરુ મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે રહેણીનો અભ્યાસ કોણ કરાવે અખંડ આનંદ તારા ઓરમાં ભર્યો અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો ઉરમાં અખંડ આનંદ એ આનંદનું અમૃત પી આ જમીન ઉપર આપણે પગ દઈ શીખ્યા અમૃત પીને અખંડ આનંદ તારા ઓરમાં અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો છે અખંડ આનંદ તારા ઓરમાં ભર્યો છે અખંડ
માનું ધાવણ ધાવતા હોઈએ, માનું અમૃત પીતા હોઈએ, પણ જેવું બિસ્કિટ ખાવા જાય તો માનું ધાવણ સુકાય. અન્ન ખાવા જાઓ એટલે તરત જ મન પેદા થઈ જાય. મન પેદા થાય એટલે માં મારી છે, બેન કે મારી માં છે. વાસનાના દોરમાંથી કોણ છોડાવે, વાસનાના દોરમાંથી કોણ છોડાવે. રોટીમાં રામને નામમાં ઉપાસના, રોટીમાં રામને નામમાં ઉપાસના. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. એ કોઈને ખવડાવીને ખાઉં, કોઈને ખવડાવીને ખાઉં. રામે દીધો છે રૂડો રોટલો. હારે કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને રામે દીધો છે રૂડો રોટલો. મારા રામે દીધો છે રૂડો રોટલો. મારા રામે દીધો છે રૂડો રોટલો. નામ વચનનો મહિમા મોટો, નામ વચનનો મહિમા મોટો. સુરતાન દોરે તને કોણ ચડાવે, સુરતાના દોરે તને કોણ ચડાવે. બુદ્ધિમાંથી એકતા કોણ રચાવે, તારી બુદ્ધિમાંથી એકતા કોણ દર્શાવે. મૂળદાસ મરમ પીંડને બ્રહ્માંડમાં, મૂળદાસ મરમ પીંડને બ્રહ્માંડમાં. ફેરો સફળ સતગુરુ કરાવે, ફેરો સફળ સદગુરુ કરાવે. ફેરો સફળ, ફેરો સફળ સમર્થ કરાવે, ફેરો સફળ સમર્થ કરાવે. આવડો વિશ્વાસ બીજું કોણ, આવડો વિશ્વાસ બીજું કોણ આપે. થોડીક અધૂરી યાત્રા પૂરી કરીએ. હમણાં વિસામો આવી જાય. થોડીક અધૂરી યાત્રા સજ્જનો માતાઓ, આટલા વાગ્યા સુધી તો તમે ટીવી પાસે બેઠા, અથવા તો કોઈ એવી વાતોના રાગે ચડી જાઓ તો 2 વાગે તો એ તમને ખબર ન રહે. થોડીક સમજને ગેરસમજ પાછી વાળી લઈ. થોડી આજે એક વાત તમને યાદ કરાવું. અહીંયા બધા ચારે બાજુથી હજારો વીઘાના વાવેતર છે, લીલાછમ છે. ક્યાંય મકાઈ છે, ક્યાંય જુવાર છે, ક્યાંય બાજરી છે, ક્યાંય રજકો છે. એવા 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 ચારે બાજુ ગુજરાત 12 મહિના સુધી એક ધારું તમને એ ઘાસ લીલું લીલું આપ્યા જ રાખે. આવું બધું છે, પણ કોઈ ખેતરને બોર્ડર નથી, કમ્પાઉન્ડ નથી, વાડ કાંટો નથી. બધા ખેતરો
ખુલ્લા છે અને ચારે બાજુથી ઢોર છે. ઢોરમાં બધું આવી જાય. એ બધા ઢોર છે ખીલેથી છોડી નાખ્યા છે. એની પાસે પાછળ કોઈ ગોવાળ નથી અને અહીં ખેતરોની કોઈ વાડ નથી. આવી રીતે આપણી દશા થઈ છે. તો કમસે કમ એ ખેતરમાં આપણો બધાની વચ્ચે અકળાઈ જવાય આવો જન્મારો આમ ફેલ કરી નાખવો. આવો ને આવો જન્મ આપણે માંડ માંડ મળ્યો છે એમ સમજીને આમને એમ જાતો કરવો. અરે એવડું મોટું સળગે છે, 1000 પૂરા સળગે ઘાસના. ઓય ઓય કરીને રોઈએ રાખવું કે એમાંથી 50-100 પૂરા બહાર કાઢી લેવા. 100-200 પૂરા બહાર કાઢી લ્યો. રોઈએ ન રાખો ઊભે ઊભા. એમ આ જિંદગીના 50 વર્ષ હાલી આ ગયા છે તો હવે પછી પાછા 50 છે. 50 હજી તમારી પાસે 100 વર્ષનો સ્ટેમ્પ મારીને આવ્યા છો. એમ તોરલ દે જેસલ જાડેજાને કહેતા હતા કે જાડેજા, હે જાડેજા, બેડલીને બુડવા નહીં દઉં. બેડલી બુડવા. આ બેઠક જો આપણે જોતી હોય તો એ બેઠકમાં 4:45 થી 4:45 વાગ્યામાં એ ગાળામાં આપણા માનસ તંત્રમાં, આપણા વિચારોમાં આપણે કોણ છીએ એમાં કાંઈ ગડમથલ એ ટાઈમે આપણને ઓછી થાય છે. પહેલે પોરે સૌ કોઈ જાગે. આજે ખાધોડગા ને બાધોડગા પહેલે પોરે સબ કોઈ જાગે, બીજે પોરે ભોગી અને રોગી બીજા પોરે, ત્રીજા પોરે તસગર જાગે. પણ તસગરનું જાગવું ગજબનું હોય છે. આમ 1 સેકન્ડ મારી તરફ નજર કરો, તસગર કેવી રીતે જાગે. આવડી એકાગ્રતાથી ચોર લોકો જેમ ચોરી કરે છે. ગણપતિ નાળિયેર વધારીને દારો દેતા જાય. આખા ઘરમાં હું હાલું તો મારા પગ ન બોલે, મારા લુગડા ન બોલે, મારો શ્વાસ ન બોલે, એટલું તમે કરી દેજો. બાકીનું બધું હું કરીને બહાર નીકળીશ, બીજું નાળિયેર મૂકતો જઈશ, તમે વધારી લેજો. ઊંચી માનતા કરીને ગયા. આવી રીતે હો. પણ આવો આંખ હલેની, હોઠ હલેની, નાકનો શ્વાસ ન બોલે, કપડાં ન બોલે, પગ જમીને ન બોલે. આવી એકાગ્રતાથી ત્રીજા પોરમાં એ ચોરી કાઢી નાખો અને પરમાત્માની પ્રીત જોડી. આવી રીતે એકાગ્રતાથી ચોરી. ધ્યાન મારું એનો વિરોધી અથવા તો એને અંગે કંઈ આડાવડું બોલું એ મારા ગુરુની મનાઈ હતી. એ એમ કહેતા કે ભૂખ્યું કોણ છે? બધાય જમી લીધું. વિધવા માતા, વીર માતાઓએ બધાય જમી લીધું. તો કે ઓલા 2 પીરસતા હતા એ, અથવા તો 2 મોડા આવ્યા હતા એ, અથવા તો ગીરદીમાં નથી જવું એ એમ કહેતા. ગુરુદેવ મને કે ધ્યાન ધરવા કરતા આજુબાજુમાં એનું ધ્યાન. ચોથો પોર છે ને એ તમારી અસલિયતનો પોર છે, વાસ્તવિકતાનો પોર છે. ચોથા પોરે તમે થોડી વાત કરીએ ને ત્યાં આખે આખું એનું રૂપ સમજી જાઓ. સત્ય ભગવાન રામે શરૂઆત કરી કે કેવી રીતે જીવાશે. કે એક માણસ પૂછે છે કે રામ રામ કરું છું પણ રામનું સરનામું તો આપો, ક્યાં રહે છે? એટલે કીધું કે રામ તો સીતા માતાના હૃદયમાં રહે છે. ઓ મારા ભગવાન, સીતામાં તો ક્યાં રહે છે? તો કે એ રામના હૃદયમાં રહે છે. તો કે સીતા અને રામ બે ભેળા થઈને ક્યાં રહે છે? તો કે હનુમાનજીના હૃદયમાં. ઉમા, હનુમાનજી ક્યાં રહે છે? તો કે હનુમાનજી સંયમમાં રહે છે. સંયમ એ ક્યાં મળે? તો સંયમ નિયમમાં મળે.
મારા ભગવાન નિયમ કોણ આપે? નિયમ ક્યાં મળે? કે નિયમ આપે રહેણી આપે રહેણીના કોઈ પાળનારા. રહેણી આપે રહેણીના કોઈ પાળનારા. રહેણી આપે રહેણીના કોઈ પાળનારા. ક્યારેક રામમઢીમાં પધારજો ને. ડાબા હાથ ઉપર એક મંદિર છે, વિશેષતા વાળું છે. જમણો શ્વાસ સૂર્ય કળામાંથી, ડાબો શ્વાસ ચંદ્ર કળામાંથી, બે શ્વાસ ભેળા થઈ અને સુષુમ્નાને ઘેર જાય. એ સુખદેણ સુષુમ્ના તમે માગો કે મને યોગ આપો. આ શ્વાસ પરમાત્માને ઘેરે કેવી રીતે, અથવા તો પરમાત્મા અમારા શ્વાસને કેવી રીતે સાચવે, એનો મને શ્વાસ દ્વારા યોગ જોઈએ. શરીર તો સૂઈ ગયા પછી મારું નથી, તો એ વખતે મારું કોણ છે? એ વખતે મારો શ્વાસ છે, મારો પ્રાણ આધાર છે. હે પ્રાણાધાર, આપના ચરણોમાં માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણાધાર છો. હું આપનો છું, હું આપની છું. પ્રભુ આપ મારા છો. હે પ્રાણાધાર, હે પ્રાણાધાર. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે. મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે. હે કરુણાનિધાન, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. આપે વચન આપ્યું છે, બોલો બાપા. જીવ જ્યારે મારી સન્મુખ આવશે, ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, અધમ ઉદાહરણ, અનાથોના નાથ, આપનું વચન સંભાળો. એટલે જ તોરલને બોલ્યા કે તારી બેડલીને બુડવા નહીં દઉં. હે પતિત પાવન, અધમ ઉદાહરણ, આપે વચન આપ્યું છે. જીવ જ્યારે, બોડી નહીં, શરીર નહીં, મનુષ્ય નહીં, જીવ જ્યારે મારી સન્મુખ આવશે, ઓના ઘરમાંથી પડ્યો ને સોના ઘરમાંથી ઉઠો, મારી સન્મુખ આવશે, ત્યારે તેના કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન,
પતિત પાવન હે નોધારાના આધાર એ નોધારાના આધાર આપનું વચન સંભાળો આપનું વચન સંભાળો અમોને પોતાના માનીને અમોને પોતાના માનીને હે કાયમ ધણી હે કાયમ ધણી પ્રાણ આધાર પ્રાણ આધાર હે કાયમ ધણી હે કાયમ ધણી અમને પોતાના માનીને અમને પોતાના માનીને અમારી રક્ષા કરો અમારી રક્ષા કરો અમારો આ જન્મ સુધારો અમારો જન્મ સુધારો અમારો ફેરો સફળ કરો અમારો ફેરો સફળ કરો કેટલા ફેરા અમારો ફેરો સફળ કરો અમારો ફેરો સફળ કરો નવું જીવન આપો નવું જીવન આપો નિરોગીતા આપો નિરોગીતા આપો સહનશીલતા આપો સહનશીલતા આપો સંયમ નિયમનું બળ આપો સંયમ નિયમનું બળ આપો પરસ્પર શુદ્ધ ભાવ આપો પરસ્પર શુદ્ધ ભાવ આપો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજામૂલમ ગુરુવદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ સદગુરુ કૃપા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ તમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ દેવં શ્રી સત્ય ગુરુ મહારાજ પ્રસન્ન રહો રામચંદ્ર ભગવાન ભગવાન પ્રસન્ન રહો કૃષ્ણ કનૈયા લાલ પ્રસન્ન રહો બિંદ્રાવન બિહારી લાલ પ્રસન્ન રહો દ્વારિકાધીશ પ્રસન્ન રહો અજમાલ ઘર અવતાર પ્રસન્ન રહો નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ મહારાજ પ્રસન્ન રહો નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ ગેબીલાલ મહારાજ નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ હરિદાસજી મહારાજ મહારાજ પ્રસન્ન રહો સરોભેખ ભગવાન પ્રસન્ન રહો ગિરનારી મહારાજ પ્રસન્ન રહો માતા પિતા પિતા પ્રસન્ન રહો ભારત માતા પ્રસન્ન રહો ભારતના સંતો પ્રસન્ન રહો ભારતના તીર્થો પ્રસન્ન રહો ભારત કે સુફીઓ પ્રસન્ન રહો ભારત કે શહીદો પ્રસન્ન રહો નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર બાપા જય જય સીતારામ બાપા જય જય સીતારામ સીતારામ સત્સાહેબ પ્રસન્ન રહો જય ગુરુ રામ જય જય સિયારામ જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય નાગેશ્વરી જય નાગેશ્વર તૈયાર છે
વિટ જુવાન રણ છોડ રાય મુરારી રે વાલા રણ છોડ રાય મોરારી રે વાલા બીજી આરતી રણુજાધા બીજી આરતી રણુજાધા રામા કુંવર અવતારી રામા કુંવર અવતારી રે વાલા ત્રીજી આરતી દત્ત ગિરનારની ત્રીજી આરતી દત્ત ગિરનારી નમન કરે નરનારી દેવના નમણું કરે નરનારી રે વાલા આરતી કરું દેવળવાળા આરતી કરું દેવળવાળા તમારી ચોથી આરતી અમરધામની ચોથી આરતી અમરધામની ગેબી બાવાની બલિહારી દેવી બાપાની બલિહારી રે વાલા આરતી કરું દેવળવાળા આરતી કરું દેવળવાળા તમારી પાંચમી આરતી પાંચાલી પીરોની પાંચમી આરતી પચાળી પીરોની થોડી ધજાની બલિહારી થોડી ધજાની બલિહારી રે વાલા તાપી માનતી આરતી ઉતારી તાપી માના તીરેથી આરતી ઉતારે રામ મઢી માયારતી ઉતારી રામ મઢીમાં આરતી ઉતારે એમાં નાગેશ્વરીની મારારી નાગેશ્વરી મધારી રે માં આરતી કરું દેવળવાળા આરતી કરું દેવળવાળા તમારી નકલંગ ને જાધાની નકળંગને દાતારી વાલા બાળ સ્વરૂપની આરતી ઉતારી બાળ સ્વરૂપની આરતી ઉતારે ભજનમાં અવતારી અજન્માય અવતારી રે વાલા નંદ જશોદા અજમલ મેણા દે નંદ જશોદા અજમલ મેણા રે જ્યાં પ્રગટ્યા કૃષ્ણ મુરારી પ્રગટ્યા કૃષ્ણ મોરારી રે વાલા બાળ સ્વરૂપની આરતી બાળ સ્વરૂપની આરતી ઉતારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા
અજમલ નંદાયાનંદા અજમલ નંદા આનંદા પતિત પાવન પીર રામા પતિત પાવન પીર રામા શ્રી રામ જય ગુરુ રામા શ્રી રામ જય ગુરુ રામા ઘોર ઘોરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમો